ભરૂચના શક્તિનાથ સર્કલ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય દ્વારા પરમ પૂજ્ય નારાયણ બાપુના આશ્રમમાં ધોરણ 4 થી 11 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત પ્રયોગો, મોડેલ્સ, પ્રોજેક્ટનું વિવિધ વિષયોમાં ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ વિષય વસ્તુની સ્પષ્ટ સમજ કેળવે, પોતાની સમજને સુંદર રીતે રજૂ કરી શકે, જ્ઞાનનું આદાન પ્રદાન થાય, પ્રત્યેક વિભાગને ભાગ લેવાની તક મળે તથા સંશોધનાત્મક અને સર્જનાત્મકતા ખીલે તેવા હેતુસર શાળાએ નાવીન્યસભર કાર્યક્રમનું આયોજન કર્યું. ધોરણ 4 થી 11ના પ્રત્યેક વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે મોડેલ્સ, ચાર્ટ, કમ્પ્યુટર પર પ્રેઝન્ટેશન વગેરે બનાવ્યા હતા, જેની કુલ 1031 કૃતિ રજૂ થઈ હતી. આ ભવ્ય પ્રોજેક્ટ પ્રદર્શનમાં ઉદ્ઘાટક કિરીટભાઈ જોશી, ડાયરેક્ટર દિવાન બલ્લુભાઈ, હાઈસ્કૂલ અમદાવાદ, રાજ્ય કક્ષાના તજજ્ઞ બોર્ડ સલાહકાર તેમજ અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત પ્રાચાર્ય ડાયટ ભરૂચ કલ્પનાબેન ઉંડડકર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરિમલસિંહ યાદવ તથા શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. સૌ આમંત્રિત મહેમાનોએ વિદ્યાર્થીઓને કૃતિઓને નિહાળી તેમની સાથે કૃતિ સંદર્ભે વાર્તાલાપ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં ડાયટ ભરૂચ, ખરોડ બીએડ કોલેજના કુલ 102 જેટલા નિર્ણાયકો વિદ્યાર્થીઓની વ્યક્તિગત મુલાકાત લઈ તેમના પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવાની પ્રશંસનીય સેવાઓ બજાવી હતી. શાળાની નજીક આવેલી શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી પ્રદર્શન માણ્યું હતું. શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તથા આચાર્ય બિનિતાબેન ગોહિલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યાબેન રાણા તથા ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમના આચાર્ય જિજ્ઞેશભાઈ જોશીએ નવતર પ્રયોગ હાથ ધરી વિદ્યાર્થીઓમાં આત્મસૂઝ કેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમના કોઓર્ડિનેટર તરીકે અલ્પેશભાઈ પટેલ, કૌશિકભાઈ મિસ્ત્રી તેમજ એલડી ભારદ્વાજે સમગ્ર આયોજનની કામગીરી બજાવી હતી. બધા જ વિષયના આવા પ્રોજેક્ટ્સ મુકાતા હોય એવી તો મને કદાચ મારા જિલ્લામાં તો આ જ શાળા દેખાય છે કે જ્યાં ગુજરાતી વિષયનો પણ પ્રોજેક્ટ હોય અને સામાજિક વિજ્ઞાનનો પણ પ્રોજેક્ટ હોય. 1031 જેવા પ્રોજેક્ટ્સ મૂકવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવી, તૈયાર કરવા અને એનું સમગ્ર આયોજન કરવું એ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. શિક્ષક માટે એવું કહેવાય છે કે જે સમજણ આપે ને એ સારો શિક્ષક, જે નિદર્શન કરીને ભણાવે ને એ ઉત્તમ શિક્ષક, પણ જે પ્રત્યક્ષ અનુભવ આપે અને પ્રેરણા આપે એ મહાન શિક્ષક. એટલે આ શાળા મહાન શિક્ષકોથી ભરેલી છે અને મને પણ ગૌરવ છે, કારણ કે મારી બંને દીકરીઓને પથદર્શન આ શાળામાંથી જ મળ્યું છે. ભગુભાઈ કીધું એમાંની એક દીકરી સીએ થઈ છે અને બીજી ઈએનટી સ્પેશિયાલિસ્ટ. મિત્રો, તમારામાંથી કોઈએ મારી જાદુઈ શાળા પુસ્તક વાંચ્યું છે? ના વાંચ્યું હોય ને તે